હાઈવે પર 2 ઇંચ વરસાદમાં જ ભરાયા પાણી, વાહન ચાલકો પરેશાન। બનાસકાંઠાના થરાદમાં પડેલા માત્ર 2 ઇંચ વરસાદથી જ થરાદ વાવ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલક અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હાઈવેના 4 રસ્તાથી વાવ તરફના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા જ આ હાઈવેનું 4 લેનિંગનું કામ પૂર્ણ થયું, તેમ છતાં વરસાદના સામાન્ય પાણીનો પણ યોગ્ય નિકાલ ન થતા પરિસ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ફરજ પડી હતી। નાના વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા નાના વાહનો જેવા કે બાઇક અને સ્કૂટર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘણા વાહનો પાણીમાં બંધ પડી ગયા ઉપરાંત રાહદારીઓને પણ રસ્તો ક્રોસ કરવામાં ભારે તકલીફ પડી। સ્થાનિક લોકોમાં બાબતને લઈ તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। નવનિર્મિત હાઈવે પર જ પાણી ભરવાની સમસ્યાએ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। શું આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર કોઈ પગલાં ભરશે? અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।